નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરવી છે આપણા પાડોશી દેશ નેપાળ સાથેના ભૂતકાળમાં ખટાશભર્યા બનેલા સંબંધો સુધારા તરફ જશે અને જશે તો ક્યારથી। એક બાજુ ઉત્તરાખંડમાં ચીને ફરી મોટી સંખ્યામાં સૈનિકો મોકલીને ઘૂસણખોરી કરી છે। આપણા આંતરમાળખાકીય સવલતોના કેટલાક સીમા બિંદુઓને એણે નુકસાન પણ કર્યું છે। ત્યારે આપણો પાડોશી દેશ નેપાળ જે હંમેશા આપણી સાથે રહેતો, એની સાથેના આપણા બગડેલા સંબંધોમાં તાજેતરના બનાવોને કારણે, તાજેતરના જે કંઈ ડેવલપમેન્ટ્સ થયા છે તેના કારણે સુધારો આવવાની કેટલી શક્યતાઓ છે એની ચર્ચા આજે આપણે કરવી છે। દર્શક મિત્રો, આપણા પાડોશી દેશ નેપાળમાં અવનવું બની રહ્યું છે। નેપાળની સર્વોચ્ચ અદાલતે સંસદના નીચલા ગૃહને ભંગ કરવાના રાષ્ટ્રપતિના નિર્ણયને બિનસંસદીય જણાવી 5 મહિનામાં બીજી વાર એને ઉઠલાવી નાખ્યો છે। જોકે કોઈપણ સંસદીય લોકતંત્રમાં રાષ્ટ્રપતિ કોઈ વ્યક્તિને વડાપ્રધાન નિમે એ અસામાન્ય ઘટના છે, જેણે ન્યાયપાલિકા દ્વારા હસ્તક્ષેપને લગભગ અનિવાર્ય બનાવી દીધો હતો। ખાસો એક દાયકો અંતર્વિગ્રહમાં ગાળીને રાજાશાહીનો અંત આણ્યા બાદ ઈસવીસન 2015માં નેપાળનું નવું સંવિધાન લાગુ પાડ્યા બાદ પણ જે સરકાર બની તેને પણ રાજકીય સ્થિરતા પ્રાપ્ત થતી નથી। રાજાશાહીમાંથી લોકશાહીમાં તો આવ્યા, પણ આજે નેપાળનો યુવા વર્ગ ફરીવાર રાજાશાહી તરફ જવા માટે આંદોલનના માર્ગે છે। એક વર્ગ એવો પણ છે જે નેપાળને પુનઃ હિન્દુ રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરવા ચાહે છે। આ બધા વચ્ચે નેપાળની સર્વોચ્ચ અદાલતના હુકમ મુજબ શેર બહાદુર દેઉબાને વડાપ્રધાન પદે આરોહિત કરવામાં આવ્યા છે। અગાઉના વડાપ્રધાન ઓલી 10 મેના રોજ સંસદમાં વિશ્વાસનો મત મેળવી ન શક્યા અને આમ છતાં તેમણે સંસદનું નીચલું ગૃહ ભંગ કરવાની રાષ્ટ્રપતિને દરખાસ્ત કરી। જોકે નેપાળની સર્વોચ્ચ અદાલતે નેપાળના બંધારણના અનુચ્છેદ 76(5) મુજબ આ બધાનો છેદ ઉડાડી દીધો। પરિણામે નેપાળમાં સત્તા બદલાઈ અને દેઉબા એ વડાપ્રધાન તરીકે પુનઃસ્થાપિત થયા। આ વડાપ્રધાન તરીકેની એમની 5મી ટર્મ છે, 5મી વખત વડાપ્રધાન બનવાના છે। દરમિયાનમાં કેપી શર્મા ઓલી 2015માં વડાપ્રધાન બન્યા તે પહેલા 2007માં તેઓ નેપાળના વિદેશ મંત્રી બન્યા, ત્યારે ભારત સાથે ઉષ્માભર્યા સંબંધો રાખ્યા હતા। પણ 2008માં નેપાળના વડાપ્રધાન બનેલા પુષ્પકમલ દહાલ પ્રચંડ વડાપ્રધાન બન્યા બાદ પહેલી વખત ભારતની યાત્રા કરવાનું ટાળીને એમણે પરંપરા તોડી ચીનનો પ્રવાસ કરીને નવો ચીલો પાડ્યો। કેપી શર્મા ઓલી 2015માં વડાપ્રધાન બન્યા એ વખતે ભારત નેપાળના સંબંધો વધુ મજબૂત બને એવી ઉજળી શક્યતાઓ હતી, પણ એને બદલે ભારત નેપાળના સંબંધો બગડ્યા। ગયા વર્ષે નેપાળે ભારતના કેટલાક સરહદી વિસ્તારોને પોતાના જાહેર કરીને નવો નકશો જાહેર કર્યો હતો। નેપાળના આ નકશાને નેપાળની સંસદમાં સર્વસંમતિથી મંજૂરી મળી ગઈ હતી। નેપાળે આ નવો નકશો 18મી મે 2020ના રોજ જાહેર કર્યો હતો। આ નકશામાં નેપાળે લિપુલેખ, કાલાપાની વગેરે વિસ્તારોને પોતાના બતાવી દીધા છે। આ નવા નકશામાં નેપાળે કુલ 395 વર્ગ કિલોમીટરના વિસ્તારને પોતાનો હિસ્સો દર્શાવ્યો છે। તેમાં લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાણી ઉપરાંત ગુંજી, નાભી અને કાટી ગામનો પણ સમાવેશ થાય છે। આ પહેલા ભારતે લિપુલેખથી ધારચુલા સુધીનો રસ્તો તૈયાર કર્યો હતો, જેથી કૈલાસ માનસરોવર યાત્રા કરવામાં ભારતીયોને સરળતા રહે, જેનું સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે 8મી મેના રોજ વિડીયો કોન્ફરન્સથી ઉદ્ઘાટન કર્યું હતું। જે બાદ નેપાળની સરકારે તેનો વિરોધ કર્યો અને ભારત નેપાળ દ્વારા જારી કરાયેલા નવા નકશાનો અસ્વીકાર કરી ભારતે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો। આ બધી ઘટનાઓની આરપાર આપણે જોવાનો પ્રયત્ન કરીએ। ભારત સરકારે 2015માં ભારત નેપાળની સરહદે વેપારી નાકાબંધી કરી 1989-90 પછી પહેલી વખત બંને દેશો વચ્ચે તંગદિલી સર્જાઈ હતી। ભારતે 21માંથી વેપારના 19 પોઈન્ટ્સ બંધ કર્યા, જેના કારણે નેપાળમાં વિવિધ ચીજવસ્તુઓની અછત સર્જાઈ। ચારે બાજુથી ઘેરાયેલા ઓલીએ ભારતના વિકલ્પ તરીકે ચીનની મદદ લેવાનું શરૂ કર્યું। ઓલીએ એ જ અરસામાં ચીન સાથે નવી ટ્રેડ અને ટ્રાન્ઝિટ ડીલ કરી। ચીને નેપાળને પેટ્રોલિયમ આપવાનું સ્વીકાર્યું
અને એ બાને ભારતના જૂના દોસ્ત નેપાળના નજીક જવાની તક ઝડપી લીધી. તરાઈ વિસ્તારના રાજકીય એક્ટિવિસ્ટો આંદોલન પૂરું કર્યું પછી ભારતે સરહદો ખોલી, પરંતુ ત્યાં સુધીમાં વેપાર ઘટ્યો હતો. ભારતે ડેમેજ કંટ્રોલ કરવા નેપાળમાં આવેલા ભૂકંપ પછી આર્થિક મદદનો હાથ લંબાવ્યો હતો, પણ ત્યાં સુધીમાં ચીન ઓલી સાથેના સંબંધો વધુ મજબૂત કરીને તેમની માનસિકતા ભારત વિરોધી કરવામાં સફળ થયું હતું. આ પરિસ્થિતિમાં જે હમણાંનો જે સુપ્રીમ કોર્ટ નેપાળની દખલગીરીથી જે નવા વડાપ્રધાન નિમાયા છે, એ નવા વડાપ્રધાન એ ભારત પ્રત્યે સન્નિષ્ઠા ધરાવે છે. એમના ભૂતકાળના વડાપ્રધાન પદના રેકોર્ડ પરથી પણ એવું કહી શકાય કે એ ભારત પ્રત્યે સન્નિષ્ઠા ધરાવે છે. એ વડાપ્રધાન બન્યા ત્યારબાદ યોગાનુયોગ એક આપણે નેપાળ સાથે જે સંયુક્ત સૈન્ય અભ્યાસ કરીએ છીએ, જેનું નામ સૂર્યકિરણ છે, એ સૂર્યકિરણ એ આપણે ફરીથી ભારત અને નેપાળ વચ્ચે એનો અભ્યાસ કરવાનું નક્કી થયું અને બંને દેશની સેનાઓએ સંયુક્ત અભ્યાસ કરવાનો આ કામગીરી સાથે મળીને કરી. ઓલીનું વલણ ચીન તરફી હતું, એટલે કદાચ ગયા વખતે તો આ અભ્યાસ એ કોવિડના કારણે બંધ રહ્યો હતો. આમ તો દર 3 વર્ષે એક વખત ભારતમાં થાય, એક વખત નેપાળમાં થાય, તે રીતે આ અભ્યાસનો શિરસ્તો ચાલે છે. ગયા વખતે બંધ રહ્યો, આ વખતે એ ફરીથી યોજાયો છે. નેપાળમાં ચીનની વધતી જતી વગ અને પ્રજાના એક વર્ગમાં ભારત વિરોધી વલણ બંને અટકશે એવું આ સંયુક્ત અભ્યાસના ઉપરથી તારણો કાઢવાની કેટલાક એનાલિસ્ટ અથવા તો પૃથક્કરણકારોએ પોતાનું મંતવ્ય દર્શાવ્યું છે. શું નેપાળ અને ભારત વચ્ચે પરંપરાગત થતો સંયુક્ત સૈન્ય અભ્યાસ એ દિશા તરફ જવા માટે એક નાનકડું કિરણ છે એવું કહી શકાય? શેરબહાદુર દેઉબા ચીનની નેપાળમાં વધતી જતી વગને ખાળી શકવામાં સફળ થશે? આ બધા જ પ્રશ્નો વચ્ચે અત્યારે માત્ર એટલું જ કહી શકાય કે ઓલીના જવાથી ભારત નેપાળ સંબંધો સુધરે એ માટેની એક બારી ખુલી છે. શેરબહાદુર દેઉબાના વડાપ્રધાન પદે દેશનું સુકાન તેને યોગ્ય દિશામાં લઈ જાય. આમ છતાંય વધુ પડતા આશાવાદી બનતા પહેલા એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે છેલ્લા 1.5 દાયકાની નેપાળની રાજકીય યાત્રા ઉબડખાબડ રસ્તા પરથી પસાર થતી રહી છે. આજે નેપાળમાં કેપી શર્મા ઓલી જેવા બીજા પણ કેટલાક રાજનેતાઓ છે જેઓ ચીનના ઇશારે ચાલે છે. ત્યારે શેરબહાદુર દેઉબાના નેતૃત્વ હેઠળનું નેપાળ ભારત સાથેના મધુર સંબંધો પુનઃસ્થાપિત કરે, સીમા ઉપર જે કંઈ વિવાદ અને તણાવ છે તેમાંથી આ બંને દેશો ફરી પાછા મૈત્રીના માર્ગે આગળ વધે અને સરહદ વિવાદથી માંડીને જે કોઈ નાના મોટા પ્રશ્નો હોય તે મંત્રણાથી ઉકેલાય, એ ભારતની વિદેશ નીતિ માટેની પણ એક અમૂલ્ય તક છે. આજે આ બાબતની ચર્ચા કરવા માટે આપણે એક નિષ્ણાત પેનલને નિમંત્રિત છે. ડૉક્ટર આરાધના તલવાર એ હવે ગુજરાત સમાચાર ટેલિવિઝન માટે નવું નામ નથી. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના સેન્ટર ફોર વેસ્ટ એશિયન સ્ટડીઝમાંથી તેમણે પોતાનું પીએચડી કર્યું છે. સિરિયાની ફોરેન પોલિસી પર તેઓનો ઊંડો અભ્યાસ છે. મધ્ય પૂર્વના દેશોના સંબંધો અને વિદેશ નીતિના તેઓ શ્રી નિષ્ણાત છે. એમ્બેસેડર ડૉક્ટર કેતન શુક્લા, કેતનભાઈની એટલી બધી વખત ઓળખ આપી છે કે હું નથી માનતો કે ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રો માટે વધુ એકવાર કેતનભાઈની ઓળખ આપીને હજુ કેતનભાઈ અજાણ્યા છે તેવું પુરવાર કરવું પડે. એ જ રીતે ગુજરાતીઓ માટે ગૌરવ એવા નેવી કોમોડોર ઉત્પલભાઈ વોરા એ પણ આ ચર્ચામાં સાથે જોડાવાના છે. આમ ત્રણેય નિષ્ણાતો, એકને સૈન્ય વ્યૂહરચના અને સામરિક બાબતોનો ઊંડો અનુભવ છે. બેન આરાધનાબેન એ પોતાનો વિદેશ નીતિ ઉપરના અભ્યાસના કારણે આ બાબતે માહિતી નિષ્ણાત તરીકે આપી શકે તેમ છે. અને ડૉક્ટર કેતનભાઈ શુક્લા એમને રાજનયિક તરીકેનો
બહુ લાંબો અને ઊંડો અભ્યાસ છે અને વિદેશ નીતિને લગતી બાબતો અંગે તેઓ વારંવાર આ પ્રકારની ચર્ચામાં જોડાતા રહ્યા છે. આમ ત્રણેય નિષ્ણાતોનું ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રો વતી અને મારી અંગત હેસિયતથી હું સ્વાગત કરું છું. કેતનભાઈ, આપ દૂરથી ભારતને જુઓ છો, તો શું લાગે છે આ નેપાળ અને ભારતનો સંયુક્ત સૈન્ય અભ્યાસ, જે મારા મત પ્રમાણે એક રૂટીન પ્રક્રિયા છે, દર 3 વર્ષે એક વખતે નેપાળમાં યોજાય, એક વખતે ભારતમાં યોજાય છે, એનું નામ સૂર્યકિરણ છે. તો આ સૂર્યકિરણમાં તમને આશાનું કિરણ દેખાય છે? દેવબા વડાપ્રધાન તરીકે આવ્યા છે, ઓલી ગયા છે, એ પણ એક યોગાનુયોગ આપણા માટે કંઈક હળવાશ થઈ હોય તે પ્રકારનું ડેવલપમેન્ટ છે. તો શું લાગે છે આપને, ભારત નેપાળના સંબંધો પૂર્વવત થશે કે હજુ પણ ચીનનો હસ્તક્ષેપ અને ચીનની નેપાળમાં જે અસર છે તે ચાલુ રહેશે? આપણે બહુ સારી પૃષ્ઠભૂમિ બનાવી. તો પહેલી વસ્તુ એ છે કે જે નેપાળમાં છેલ્લા 3 દશકથી સંબંધો ઉપર નીચે થતા રહ્યા છે. શેરબહાદુર દેબુઆ જે બન્યા જુલાઈ 13માં, એ 5મી વાર બન્યા, પણ એમણે સપોર્ટ લીધો છે એ પ્રચંડ, એટલે કે દહલ અને માધવ નેપાળનો લીધો છે. ઓલીની 2/3 મેજોરિટી હતી, એટલે એમની જે CPN UML પાર્ટી છે એના 112 MP છે. દહલને કેબિનેટ બનાવવામાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે. નેપાળની અંદર આમ જોવા જઈએ તો વ્યક્તિ કરતાં પાર્ટીનું મહત્વ વધારે રહે છે. ઓલી પાસે 2/3 મેજોરિટી હતી, પણ એ રાજ્ય ના કરી શક્યા. સેમ થિંગ દેબુઆમાં પણ, એમને પણ માધવ, નેપાળ અને પ્રચંડનો સપોર્ટ લેવો પડશે. સૂર્યકિરણ જે થઈ રહ્યું છે એક સારી વસ્તુ છે, પણ એને માટે આપણે પહેલા બહુ મોટી પૃષ્ઠભૂમિ બની ગઈ હતી. એટલે જે પિથોરગઢમાં આ લોકોએ સપ્ટેમ્બર 20 કર્યું, એનો બેઝિક ઉદ્દેશ્ય એ હતો કે કાઉન્ટર ટેરરિઝમ, ડિઝાસ્ટર રિલીફ, મેડિકલ અને જે કહેવાય કે એવિએશન, એટલે કે ડિઝાસ્ટર રિલીફમાં કેવી રીતે મદદ કરવી, જંગલ અને હાઈ એલ્ટિટ્યુડ વેલફેર, એમાં 600 લોકોએ ભાગ લીધો. તો આ એક રૂટીન એક્સરસાઇઝ છે. કોવિડના લીધે રોકાઈ ગઈ હતી, પણ હવે થઈ છે, સારી વસ્તુ કહેવાય. કારણ કે આમાં જે કહેવાય કે સૈનિકો વચ્ચે એક જે બંને નેપાળ અને ભારતના, આમાં જે બેઝિકલી મુખ્ય ઉદ્દેશ હતો કે ઘણા વખતથી આપણે જે આ એક્સરસાઇઝ નથી થઈ, અને અફઘાનિસ્તાનની જે પરિસ્થિતિ છે એ પછી જો આપણે જોઈએ તો આ એક જ મિલિટરી એક્સરસાઇઝ જ થઈ, પણ બીજી ઘણી એક્સરસાઇઝ એક સાથે થઈ રહી છે, કે જેમાં એક જે જપાન 2021 સપ્ટેમ્બર 3 થી 16 નિઝિન્કી રશિયામાં થયું, તો એની અંદર આપણી ઘટક પ્લાટૂન એટલે નાગા પ્લાટૂને ભાગ લીધો હતો. અને એમાં પણ કાઉન્ટર ટેરરિઝમ, કોમ્બેટ કન્ડિશનિંગ, એમાં રશિયા, નેપાળ, મોંગોલિયા, સર્બિયા, વિયેટનામ, આર્મેનિયા, મ્યાનમાર, તુર્કી, ઉઝબેકિસ્તાન, કઝકિસ્તાન અને ચાઇના અને પાકિસ્તાન ઓબ્ઝર્વર તરીકે રહ્યા હતા. એવી જ બીજી મોટી એક્સરસાઇઝ ઓગસ્ટ 9 થી 13 ચાઇના અને રશિયા વચ્ચે નિંગ્ઝાઈમાં થઈ, કે જેની અંદર રશિયાના ડિફેન્સ મિનિસ્ટર સર્જી સિઓ અને વેઈ ફેંગુ એ લોકો ઓબ્ઝર્વર તરીકે હાજર રહ્યા હતા. અને એમાં મિક્સ ટ્રુપ જોઈન્ટ ઓપરેશન એક્સરસાઇઝ કરી હતી. ચોથી મોંગોલિયા અને રશિયા વચ્ચે થઈ છે, કે જેમાં 1600 મિલિટરીવાળાએ 22 સપ્ટેમ્બરે એક્સરસાઇઝ શરૂ કરી છે. અને નાટોમાં એક સૌથી મોટી એક્સરસાઇઝ છે રશિયા અને બેલારુસે, કે જેની અંદર 2 લાખ ટ્રુપો, 760 ટેન્ક, 80 એરક્રાફ્ટ, એમાં 9 રશિયામાં અને 5 બેલારુસમાં. એટલે આ જે એક્સરસાઇઝ છે અત્યારે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પછી મોટા ભાગના કન્ટ્રીઓ કરી રહ્યા છે. અગત્યની વસ્તુ એ છે કે આપણે જે કહ્યું કે નેપાળ, તો નેપાળ અને ભારતના સંબંધો ખૂબ જ ગાઢ રહ્યા છે. પણ જે બોર્ડરમાં જે થયું, તો એમાં એક વસ્તુ આપણે હંમેશા યાદ રાખવી જોઈએ કે જો આપણો પડોશી એ નાનો દેશ હોય, દાખલા તરીકે ભૂતાન છે, નેપાળ છે, તેમની સેન્સિટિવિટી બહુ ખૂબ જ વધારે પડતી રહેતી હોય છે, અને એનું ધ્યાન હંમેશા રાખવું જોઈએ. એમાં એક વસ્તુ તો એ થઈ કે આપણે જે ઇનોગ્રેશન કર્યું એ થોડું હાઈ પ્રોફાઇલ કર્યું. બીજી વસ્તુ, આપણા પ્રધાનમંત્રી ત્યાં આગળ 5 વાર નેપાળ જઈ આવ્યા છે. સંબંધો સારા છે, પણ નેપાળમાં દાખલા તરીકે ધરતી કંપની જે આપણા ટેલિવિઝને કવરેજ કર્યું, એ પછી આપણા ચીફ ઓફ આર્મી સ્ટાફે સ્ટેટમેન્ટ આપ્યો. આજે અત્યારે અમેરિકામાં જનરલ મિલી અને એ લોકોનું હિયરિંગ ચાલી રહ્યું છે. તે લોકોના જે આપણે સ્ટેટમેન્ટ જોઈએ,
એકદમ બેલેન્સ કંટ્રોલ એટલે અફઘાનિસ્તાન ઉપર જ ચાલી રહ્યું છે. જ્યારે જનરલ નાવારે એ જે સ્ટેટમેન્ટ આપ્યું તો એમાં પછી નેપાળના ડિફેન્સ મિનિસ્ટર આપ્યું અને આખો મુદ્દો હતો એ થોડો વધારે પડતો ઉલઝાઈ ગયો. નેપાળના ચીફ બ્રિગેડિયર જનરલ વિજ્ઞાનદેવ પાંડે કહ્યું કે ધીસ ઇઝ નોટ માય ટેરિટરી ટુ કોમેન્ટ, આઈ વિલ નોટ કોમેન્ટ, પોલિટિકલ લીડરશિપ ટુ કોમેન્ટ. મને લાગે છે એમણે બહુ જ દાપણવાળું અને દુરંદેશીવાળું સ્ટેટમેન્ટ આપ્યું હતું. હવે આપણે જોવા જઈએ તો આનું મહત્વ શું છે આપણે માટે, તો ગુરખા રેજિમેન્ટ જે છે એ આપણે કહ્યું પ્રમાણે 1815થી છે આપણે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રેજિમેન્ટ રહી છે. ગુરખા રેજિમેન્ટ માટે કહેવાય છે કે જનરલ માણેક શાહ એ એમના ગુરખા રેજિમેન્ટના જે 8 રેજિમેન્ટના એમણે એક બહુ સારું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ઇફ સમવન સેઝ આઈ ડોન્ટ ફિયર ડેથ then either he is a liar or he is ગુરખા. ગુરખા રેજિમેન્ટ છે એનું આપણા આર્મીમાં અત્યારે આપણી પાસે 40,000 સૈનિકો છે, 7 બટાલિયન છે અને ટોટલ જે કહેવાય કે આ રેજિમેન્ટ જે સેકન્ડ વર્લ્ડ વોરમાં કુલ એમના 46,000 સૈનિક મરી ગયા હતા ફર્સ્ટ અને સેકન્ડમાં. એ લોકોને 24 વીર ચક્ર મળ્યા છે, 2 જ્યોર્જ ક્રોસ મેડલ મળ્યા છે અને 3 પરમવીર ચક્ર, ચેતાનસિંહ થાપા, ઝાંસી થાપા અને કારગિલમાં મનોજ પાંડે 3 મહાવીર ચક્ર. આટલા બધા જે આપણે કહીએ કે 84 વીર ચક્ર અને 33 મહાવીર ચક્ર, તો આટલે કોઈ પણ રેજિમેન્ટને આટલા બધા મેડલ મળ્યા હોય એવી બહુ ઓછી રેજિમેન્ટ હોય છે. કારગિલમાં પણ એ લોકોને મળ્યા હતા, સિયાચીનમાં પણ જ્યારે 87માં થયું ત્યારે પણ એ લોકોને સ્પેશિયલ રેજિમેન્ટલ ફ્લેગ આપવામાં આવ્યો હતો. એટલે આ જે રેજિમેન્ટ છે એનું આપણા માટે બહુ મહત્વ છે. જે 10 છે એમાંથી 3 બ્રિટનમાં છે, 6 ઇન્ડિયામાંથી 1 60ની પછી ઊભી કરવામાં આવી હતી. ટોટલ 40,000 ગુરખા સૈનિકો છે અને જે ગુરખા સૈનિકો હોય છે એમની બહાદુરી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે આપણે જે ઓવરઓલ પર્સપેક્ટિવમાં જોઈએ તો પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ ઘણો સારો છે. મેજોરિટી હિન્દુ છે, આપણે ત્યાં પણ હિન્દુ છે, પણ જે હાલની પરિસ્થિતિમાં ત્યાં સંવિધાન બદલાઈ ગયું છે એ આપણે સ્વીકારી લેવું જોઈએ. નવી પેઢીમાં પણ 2 મતો છે, તો મોટાભાગના ત્યાં આગળ પણ જે કોન્સ્ટિટ્યુશનલ છે એને માને છે. એટલે અત્યારની પરિસ્થિતિમાં આ એક બહુ સારી વસ્તુ થઈ છે, પણ આપણે એનું જે કહેવાય કે રાજા પાછા આવશે નહીં આવે, એને હિન્દુ રાષ્ટ્ર ડિક્લેર થશે નહીં થાય, ચાઇનાની દખલ રહેશે 100% રહેશે. એટલે આ બધું જોયા પછી આપણે નેપાળને 1950થી એડ આપીએ છીએ. આપણે એમને બિલિયન્સ ઓફ ડોલરની મદદ કરી છે. નેપાળનો કોઈ પણ પ્રોજેક્ટ, પર્ટિક્યુલરલી રોડ, બ્રિજ, ડ્રિંકિંગ વોટર, એજ્યુકેશન, હેલ્થ, બીપી કોઈરાલા ઇન્સ્ટિટ્યૂટ બહુ મોટી ધરણમાં બની છે, બીર હોસ્પિટલ છે, એ સિવાય પાવર પ્રોજેક્ટ. તો આપણે નેપાળમાં ભૂતાનની જેમ જ દરેક ક્ષેત્રમાં ભારતે નેપાળને મદદ કરી છે. પર્ટિક્યુલરલી હાઇડ્રો ઇલેક્ટ્રિક નેપાળમાં ટોટલ 50,000 મેગાવોટની કેપેસિટી છે. 2 પ્રોજેક્ટ મારા ખ્યાલથી મેં જોઈન કર્યું ત્યારથી અટકેલા છે, 25 અને મહાકાલી 5,000 મેગાવોટના. એટલે આપણે આમાં અત્યારે આ પરિસ્થિતિમાં એમની જે ડોમેસ્ટિક પોલિટિક્સ છે એમાંથી થોડું બહાર રહેવું જોઈએ. કોણ આવશે કોણ જશે કોઈને ખબર નથી. ત્યાં આગળ છે ને તે જે કહેવાય કે મ્યુઝિકલ ચેર જેવું છે, પ્રચંડ બની શકે, ઓલી બની શકે, દેવવા બની શકે કે માધવ બની શકે. એ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, આપણી ત્યાં ગુડવિલ ઘણી સારી છે અને એ ગુડવિલમાં પર્ટિક્યુલરલી આપણે ત્યાં મિલિયન્સ ઓફ ગુરખા નોકરી કરે છે અને 6,000 ઇન્ડિયન નેપાળમાં રજીસ્ટર છે. પર્ટિક્યુલરલી 80,000 ગુરખા સોલ્જરને આપણે પેન્શન આપીએ છીએ. કેતનભાઈ, આ બધી હિસ્ટ્રી જોગ્રાફી બધાને ખબર છે. પ્રશ્ન એ છે કે આપણે સરહદના 20માંથી 18 પોઈન્ટ બંધ કર્યા, નેપાળમાં પુરવઠો ખોરવાયો અને ધેટ ગેવ એન ઓપોર્ચ્યુનિટી ફોર ચાઇના ટુ વોક ઇન ટુ નેપાલ. ત્યાર પછી ચીને પણ ઘણા બધા રસ્તા બાંધવાની અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની સહાય આપી છે. ચીને ચાઇના એક્રોસ ધી હિમાલયન બુલેટ ટ્રેન નેપાળ સાથે જોડવા માટેની વાત પણ કરી છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને બહુ ટૂંકમાં આપણે એમ કહીએ કે ભારતને ચીનના આ વડાપ્રધાન બદલાવાથી અથવા તો સૂર્યકિરણ જેવો એક અભ્યાસ કરવાથી નેપાળની સાથેનો આપણો સરહદી વિવાદ ઉકેલી જશે.
નેપાળ આપણી સાથેના સંબંધો પુનઃ સ્થાપિત કરીને આપણી સાથે પૂર્વવત સંબંધો બાંધશે? એણે જે પોતા નહીં. 350 વર્ગ કિલોમીટર જેટલો વધારાનો હિસ્સો પોતાનામાં બતાવ્યો છે એ નેપાળ છોડી દેવા સંમત થશે? મૂળ વાત આ છે, સંબંધો પૂર્વવત થવાની વાત છે. બાકી તો નહીં. આપણે ઘણી બધી મદદ કરી છે અને એ મદદ સામે નેપાળની કેટલીક ફરિયાદો પણ છે. આમાં એવું છે કે ચીન ત્યાંથી નીકળી જવાનું છે એ માનવું ભૂલ ભરેલું છે. બીજી વસ્તુ આ એક્સરસાઇઝ છે એ કઈ બહુ મોટી વસ્તુ નથી રહી. જી. મેં કહ્યું અત્યારે વર્લ્ડમાં 5 જગ્યાએ આપણા આ જીઓ પોલિટિક્સમાં રશિયા, ચાઇના આ વિસ્તારમાં જ 5 એક્સરસાઇઝ થઈ રહી છે. એ બહુ અગત્યની વસ્તુ નથી. પણ જે જાન્યુઆરી 2021માં જોઈન્ટ કમિશન થયું તેમાં ટ્રેડ, ટ્રાન્ઝિટ, કોવિડ, વોટર રિસોર્સ અને ઇકોનોમિક કોઓપરેશનની જે વાત થઈ છે અને એ લોકો હજુ ચાઇનાનું વેક્સિન નથી સ્વીકાર્યું તો આપણે એ લોકોને 1 મિલિયન ડોઝ આપ્યા છે. દેવવા ના આવવાથી રાતોરાત કોઈ ચમત્કાર થવાનો નથી. ત્યાં ઇલેક્શન ફરી થશે. એટલે આપણે અત્યારે બોર્ડરનો જે ઇસ્યુ છે એને તો આપણે હમણાં કોલ્ડ બોક્સમાં નાખી દેવો જોઈએ. કારણ કે તાત્કાલિક આ બધી વસ્તુઓ વર્ષોથી ડિસ્કસ થઈ રહી છે, એક દિવસમાં સોલ્વ નહીં થાય. આપણા માટે અત્યારે પરિસ્થિતિ એક ઓપનિંગ છે, સંબંધો સારા છે અને અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પ્રમાણે ચાઇનાનું પહેલા કરતા થોડું પ્રભુત્વ ઓછું છે. તો એ ધ્યાનમાં રાખીને આપણે કે નેપાળને શું મદદ કરી શકીએ છીએ, ટ્રાન્ઝિટ પોઈન્ટ કેટલા ખોલી શકીએ છીએ, એમની બી આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, કોવિડમાં આપણે શું કરી શકીએ છીએ, એના ઉપર આપણે ધ્યાન રાખવું જોઈએ. અને કોઈ સ્ટેટમેન્ટ મોટા ના કરવા જોઈએ. કારણ કે આ એક વસ્તુ છે, રૂટીન છે, પણ એક સારી વસ્તુ છે. તેનો આપણે લાભ લેવો જોઈએ. કારણ કે આપણી પાસે 3 સાર્ક, બિમસ્ટેક અને BINN 3 જે એસોસિએશન છે એની પણ મિટિંગો કરવી જોઈએ સાર્કને છોડીને. બિમસ્ટેક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અગેન. ભૂતાન, ઇન્ડિયા, નેપાળનું છે અને બાંગ્લાદેશ એ પણ સારું છે. તો એની અંદર હવે આપણે કરવું જોઈએ. ઠીક છે. ઉત્પલભાઈ, એક ખૂબ અનુભવી અધિકારી જેની પાસે સામરિક વિષયનું બહુ મોટું જ્ઞાન છે, હમણાં તાજેતરમાં ચીને આપણા ત્યાં ઘૂસણખોરી કરી છે અને તે પણ નાની મોટી નથી, સારી એવી ઘૂસણખોરી કરી. આપણા ત્યાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અમુક પુલ કે રસ્તાને નુકસાન કર્યું. આ સંયોગોમાં ભારત નેપાળ સંબંધો માંથી ચીન જતું રહે અને આપણી સાથેના સંબંધો પૂર્વવત થઈ જાય એવું આપ માનો છો? જયનારાયણભાઈ, તમારો સવાલ છે બિલકુલ બહુ જ મહત્વનો છે. અને અત્યારના જે જાતના સંજોગો બદલાઈ રહ્યા છે ને જીઓ સ્ટ્રેટેજિક ને જીઓ પોલિટિકલ ડાયનેમિક્સ જે રીતે ઓલમોસ્ટ એવરી ડે ઇટ ઇઝ ગેટિંગ ચેન્જ, તો એ વધારે ને વધારે ઇમ્પોર્ટન્સ માગી લે છે. ચાઇના મેક નો મિસ્ટેક જયનારાયણભાઈ. આઈ હેવ ઓલવેઝ સેડ, અને હું એને એ ફરીથી કહેવા માટે તૈયાર છું કે ચાઇનાએ જે રીતે આખી LAC લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ 3488 કિલોમીટરની એક્ટિવેટ કરી રાખી છે અને જે રીતે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જે પુશ આપી રહ્યું છે, જે રીતે એમ્યુનેશન ડેપો ને ડમ્પ્સ બનાવાઈ રહ્યા છે, જે રીતે મોડર્ન ઇક્વિપમેન્ટ બની રહ્યા છે, જે રીતે એના આર્મ ફોર્સિસના જે સેલર્સ છે, જે સોલ્જર્સ છે, એને અત્યાર સુધી શું કહેવાતું હતું કે we are masters of the snow warfare and mountain warfare, and we are absolutely at the top of the world as far as this, the qualities of the warfare is concerned, and therefore we can, આપણે મુંહ તોડ જવાબ આપી શકીએ. That's fine. What is China is doing now? Every 6 months they are rotating the regiment after regiment and making sure that the entire, the division, 50,000 માણસો તો ઓલરેડી ત્યાં ડિપ્લોય થયેલા છે અને 50,000 માણસોને રોટેટ કરીને મેક્સિમમ એક્સપોઝર ઇન એ સબ ઝીરો ટેમ્પરેચર, ઇન એ ઇનહ્યુમન કન્ડિશન્સ, અને જે 15,000 થી 20,000 ફૂટની ઊંચાઈ ઉપર પ્રિવેલ થાય છે ત્યાં રોટેટ કરીને એને તૈયાર કરી રહ્યું છે. માટે આ જાતની જ્યારે દૌલત બેગ ઓલ્ડી, વિચ ઇઝ જસ્ટ નેક્સ્ટ ટુ ધી ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર, લૂઝલી વી કેન સે, અક્સાઈ ચીન, ત્યાં આગળ ડેપ્સાંગ, ગોગરા, અને હોટ સ્પ્રિંગ અને ડોકલામ, ત્યાં આગળ જે જાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ થઈ રહ્યા છે, એ કોઈ પણ સ્ટ્રેટેજિક બેન્ટ ઓફ માઇન્ડ જેને ઇઝ ઇન એ રાઇટ ફ્રેમ ઓફ માઇન્ડ, એને માટે ઇટ શુડ બી અ કન્સર્નિંગ ફેક્ટર. અને માટે ઇન્ડિયા ઇઝ ટેકિંગ એ પ્રોપર એપ્રોપ્રિએટ કાઉન્ટર મેજર્સ. What China is doing is a strategic signaling that, look, I'm going to tie you down, not for 5-6 months, a year, but it is a long haul. And you better be prepared for it, and I'm going to drain out your economy.
which is only $2.2 trillion economy. Therefore, I will not let you emerge as an economic power and a military power of cognizance in the region. So what is the next action that is done? Please recall, Myanmar has benefited from us. Bangladesh got its birth from, India's effort. Sri Lanka's IPKF operation, we were instrumental into it. Maldives, we were instrumental in. Why they are, creating some kind of a string of pearls in loosely, આપણે બધામાં discuss કર્યું છે. It is only because China is getting worried now that, India is willy-nilly becoming an American ally. And if India becomes an American ally, he is going to sit on my doorstep, on my borders. And therefore, America will get some kind of a added willy-nilly. Whether, agree or not is a different issue. But this is a Chinese perception. And China being a sovereign country, they are well within their rights to think politico-strategically like that you are more and more getting into American shoes. And therefore, he is bound to take certain action. Nepal was one part of it. Afghanistan was one part of it. And માટે, the Belt Road and initiative which passes through, with the help of Nepal and Afghanistan, they wanted to conquer the Central Asia and, give a, difficult time to India. Let's face the fact. માટે, what they were trying was to capture the mindset of the Nepalese politicians. And billions of dollars, were pumped into it to take it, lure Nepal away from, India. And માટે, foreign direct investment, certain kind of help, creating road and, the rail infrastructure. And Nepal is a landlocked country. When India closed down the supply of the POL and fuel, they were the first one to come to the rescue. The lesser the said about the competence and the integrity of the Nepali politician, better it is. Because I'm a military professional, I don't want to go into it. But, I can loosely say that, and people should not take offense to that. But fact of the matter is that the Nepalese politicians have always played in the hands of the foreign intelligence agencies. And I will leave it at that. How people interpret it, I leave it to them. And therefore, it gives me a worry that, it is said in the strategic circle that never ever be, willing to write a political obituary of a political individual. They have 1,000 lives like cats. Therefore, KP only is still a politician of Nepal. He is still a renowned politician. And how China utilizes him to lure, the left party and the rest of the, the Nepali politicians away from India, we have to wait and watch. Now, what you have asked me is regarding Surya Kiran. Please understand that, and our viewers should also understand, Surya Kiran is just a battalion level exercise. It involves only 300 personnel and 600 personnel from either side. It is nothing very great about it. And even the scope of the exercise is also very limited to counter-terrorism and, a certain kind of, the actions that, is to be done with a small country like Nepal. But in a strategic parlance or geostrategic parlance, country size does not matter. What matters is that he is a neighbor of China. And in the past, he was lured away by China. And therefore, whether it can create problem for us on our borders and create a half front or so, which we can easily tackle, there is no doubt. Nepalese army is no threat to India. But Nepalese army can become a threat when it plays in the hands of China. And that is what is more important. And in the Afghan, the situation and, in the current, the court situation that is emerging, we have to take this situation, little with a pinch of salt. Because it's not necessary that Nepal has now come in the lap of India. We have to wait and watch before we give a certificate to Nepal or Indo-Nepal relations. Nepal may be playing a double game and maybe double crossing India and China and retaining the strategic autonomy that it wants to have and get benefited from both sides. Utpalbhai, point well taken. And exploit China. Utpalbhai, point well taken. I will come back to you again. વચ્ચે મારે commercial break માટે રોકાવું પડે છે. I am sorry to interrupt you.
પણ વળી પાછા સેકન્ડ ટર્મ આઈ વિલ કમ ટુ યુ ફોર વોટ યુ વોન્ટ ફર્ધર ટુ સે. બટ યુ મેડ વેરી ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ્સ કે આ સૂર્યકિરણ એ તો એક નાની એક્સરસાઇઝ છે, એને બહુ મોટું સ્વરૂપ આપવાની જરૂર કે ઉથલી પડવાની જરૂર નથી. આપણે ચર્ચા આગળ ચલાવીશું. દર્શક મિત્રો, રોકાઈશું એક નાનકડા કમર્શિયલ. નમસ્કાર દર્શક મિત્રો, ભારત નેપાળ સંબંધો ઉપર ચાલી રહેલા ખૂબ જ અગત્યની ચર્ચામાં આપનું પુનઃ સ્વાગત છે. आराधना जी, मैं रुक करूंगा आपकी ओर. आपने दोनों एक्सपर्ट्स की बात सुनी है. उत्पल भाई ने भी बहुत डिटेल में अपनी बात बताई और उससे ज़्यादा डिटेल में डॉक्टर केतन भाई ने बताई है. आप इस मुद्दे पे क्या कहना चाहोगे? क्या भारत नेपाल संबंधों में आई हुई खटास अब दूर होने की कगार पे है? क्या खटास दूर हो रही है? क्या हो रहा है? जी, शुक्रिया व्यास जी. मैं ये कहना चाहूंगी, मैंने दोनों एक्सपर्ट्स की राय सुनी है. बहुत सिंपल तरीके से मैं लोगों को, अपने दर्शकों को ये बताना चाहूंगी कि इंडिया नेपाल रिलेशंस दो स्ट्रॉन्ग पिलर्स में हमेशा फाउंडेशन पे रहे हैं. फर्स्ट है कि ओपन बॉर्डर, जिसके मूवमेंट बहुत इजी रही है दोनों कंट्रीज के बीच में, चाहे ट्रेड ले लीजिए या लोगों की. एंड सेकेंड है पीपल टू पीपल कनेक्ट. इनफैक्ट किनशिप और मैरिज तक की भी एलिमेंट्स इसमें इन्वॉल्व रहती हैं. जो ये एक्सरसाइज हो रही है इस वक्त पिथौरागढ़ डिस्ट्रिक्ट उत्तराखंड में, ये बाय एनुअल इवेंट है और ये सिंबॉलिक है दोनों कंट्रीज के आर्मी के बीच में, बिकॉज ये हमारी हिस्टोरिकल रिलेशंस रही हैं जो सिक्योरिटी और डिफेंस की हैं दोनों कंट्रीज के बीच में. जैसे हम जब सब जानते हैं कि ऑनररी जनरल का टाइटल दिया जाता है दोनों आर्मी चीफ्स को. लेकिन हैविंग सेड दैट, मुझे लगता है कि रिलेशंस सुधारने में बहुत सारे अभी पॉइंट्स एड्रेस करने जरूरी हैं दोनों गवर्नमेंट्स की तरफ से. देखिए, इंडिया हमेशा से पॉजिटिव रहा है नेपाल की तरफ एंगेजमेंट के लिए, एंड ऑब्वियस रीजंस की वजह से कि हमारा नेबर है और हमारी नेबरहुड में, जैसे इंडिया भी कहता है नेबरहुड फर्स्ट पॉलिसी, उस नेबरहुड पॉलिसी के हिसाब से डेफिनेटली नेपाल प्रायोरिटी में आ जाता है साउथ एशिया में. एंड लेकिन उस नेबरहुड पॉलिसी का बहुत इंपॉर्टेंट एलिमेंट है कि इंडिया प्रायोरिटाइज करेगा अपने नेबर्स को एज लॉन्ग एज हमारे वाइटल इंटरेस्ट सलामत रहें, इंटैक्ट रहें. तो काफी चीजें हैं. फर्स्ट ऑफ ऑल, जो नए प्राइम मिनिस्टर आए हैं, मेरा मानना यह है कि इंडिया की तरफ से इंथुजियाज्म शायद थोड़ा कम हो सकता है, बिकॉज इंडिया ने पास्ट में जो हमारे जो नेपाल के प्राइम मिनिस्टर है करण देओबा, इन पे रिलाय किया था बॉर्डर इशू पे, जहां उन्होंने कोई स्टैंड नहीं लिया था प्रीवियस गवर्नमेंट्स के दौरान. तो ये एक फॉरेन पॉलिसी मेकिंग में इंडिया की इस वक्त बहुत एक इम्पोर्टेंट फैक्टर हो सकता है अपनी एक अप्रोच बनाने के लिए नई गवर्नमेंट नेपाल की तरफ से. दूसरी बात है कि इंडिया जरूर चाहेगा कि एक यंग लीडर या एक न्यू फेस नेपाली कांग्रेस को लीड करे, क्योंकि ये 5th टाइम है जो ये प्राइम मिनिस्टर बने हैं नेपाल में. तो ये सारी चीजें तो बहुत एक आइडियोलॉजिकल, इसमें मैं कहना चाहूंगी. अब मैं सही मुद्दों पे आऊं कि मुझे लगता है कि कुछ इश्यूज सॉल्व होनी जरूरी है. फर्स्ट ऑफ ऑल, ऑफकोर्स, हमारे बॉर्डर डिस्प्यूट्स, क्योंकि हमारी जो बॉर्डर की अंडरस्टैंडिंग है दोनों देशों की, ये बहुत डिफर करती हैं. हिस्टोरिकल नैरेटिव्स पे बेसिस है, लेकिन ज्योग्राफी अभी तक इन मुद्दों पे बात हुई नहीं है. तो ये सबसे इम्पोर्टेंट एक इशू है. दूसरा इशू मैं कहना चाहूंगी कि एक ईपीजी रिपोर्ट सबमिट हुई थी 2018 में. ईपीजी मतलब एमिनेंट पर्सन्स ग्रुप की, दोनों कंट्रीज ने एक रिव्यू करने के लिए बायलैटरल रिलेशंस, जो दोनों कंट्रीज ने अभी तक एक्सेप्ट नहीं की है. अब कुछ क्लॉजेस इंडिया के लिए सही हैं, कुछ क्लॉजेस नेपाल के लिए सही हैं, लेकिन सहमति अभी भी दोनों देशों के बीच में नहीं हुई है. अब बहुत एक इम्पॉर्टेंट मुद्दा उस ईपीजी रिपोर्ट में है जो 1950 नेपाल के साथ इंडिया ने पीस ट्रीटी साइन की थी, ट्रीटी ऑफ पीस एंड फ्रेंडशिप. उसमें दो इम्पोर्टेंट पिलर्स है, सिक्योरिटी एंगल और डेवलपमेंटल एंगल. तो सिक्योरिटी एंगल की तरफ से इंडिया हमेशा चाहता है कि नेपाल इंडिया के साथ इन्वॉल्व रहे टू अगेंस्ट दोज फोर्सेस जो इंडिया की सिक्योरिटी थ्रेट हो सकती है. इन रिटर्न इंडिया डेवलपमेंट में हेल्प करेगा नेपाल को. इंडिया की हमेशा से प्रिंसिपल स्टैंड रहा है कि अगर, बिकॉज नेपाल हमेशा डिमांड करता है कि ये 1950 ट्रीटी रिजॉल्व की जाए, इसको रिवाइज की जाए.
इंडिया ने हमेशा से स्टैंड अभी रखा है, किया है प्रिंसिपल स्टैंड कि हम तैयार हैं, आप मुद्दा बताइए आपको क्या क्लॉजेस चेंज करने हैं। अब नेपाल की तरफ से हमेशा रिस्पांस रहता है कि सिक्योरिटी एंगल को चेंज कीजिए, डेवलपमेंट एंगल को एज इट इज रखिए। अब इंडिया की तरफ से पॉइंट है कि आप डेवलपमेंटल इश्यूज को प्रायोरिटी रखते हैं, लेकिन सिक्योरिटी इश्यूज हमारे लिए भी जरूरी हैं इंडिया के लिए। तो ये टसल जो है दोनों देशों के बीच, विच इज वाई ईपीजी रिपोर्ट अभी तक एक्सेप्ट नहीं किए दोनों देशों के लिए, ये बहुत जरूरी है कि ये रिजॉल्व हो, ताकि हम आगे की डिटरमाइन करें कि फ्यूचर रिलेशंस क्या है। तीसरा सबसे बड़ा एंगल, जैसे उत्पल सर ने अभी मेंशन किया, चाइना एंगल बहुत बहुत जरूरी है, जो इंडिया को नेपाल पॉलिसी में हमेशा से एक इरिटेंट फैक्टर रहा है, लेकिन एट द सेम टाइम कह सकते हैं जियोपॉलिटिकल ऑल्सो। चाइना की पॉलिसी नेपाल की तरफ जियो इकोनॉमिक कनेक्टिविटी से जियोपॉलिटिकल एंगेजमेंट तक आ चुकी है, विच मीन्स कि चाइना का इन्फ्लुएंस डोमेस्टिक पॉलिटिक्स में बढ़ रहा है नेपाल के। तो जो इंडिया के लिए ऑब्वियसली एक डिस्कशन, एक कंसर्न हो सकता है, बिकॉज जैसे हमने देखा कि पिछली गवर्नमेंट्स के अंडर, फॉर एग्जांपल ओली, जो हमारे मिस्टर ओली जो पहले प्राइम मिनिस्टर रह चुके हैं नेपाल में, उन्होंने कुछ कुछ ऐसे रिमार्क्स मारे हैं इंडिया के अगेंस्ट, जहां हमेशा से कहा गया कि चाइना की नीडलिंग रही है, चाहे वो फॉर बॉर्डर इश्यूज पे ले लीजिए, या इंडियन एंटी इंडिया नेशनलिज्म जो इन्होंने पैदा किया था, जिसका ऑब्वियसली पॉलिटिकल जार्गनिज्म थी। तो ये सारे फैक्टर्स बहुत जरूरी हैं चाइना इन्फ्लुएंस टू हैंडल कि इंडिया नेपाल का रिलेशंस आगे और आगे कैसे स्ट्रॉन्ग हो सकता है। अलग दूसरी इंपॉर्टेंट चीज है कि ये कोएलिशन गवर्नमेंट है जो प्रेजेंट गवर्नमेंट है, और इसमें प्रचंडा की पार्टी भी एक एलिमेंट है इस कोएलिशन गवर्नमेंट की, नेपाली कांग्रेस के साथ। तो हिस्ट्री रही है कि इट हैज बीन वेरी डिफिकल्ट टू डील विथ गवर्नमेंट लेड बाय प्रचंडा। तो बहुत जरूरी है कि ये सारे इश्यूज रिजॉल्व हो बिफोर हम एक नतीजे पे पहुंच सकें कि हमारे रिलेशन स्ट्रॉन्ग है, स्टेबल है। आई डोंट थिंक सो। मुझे लगता है कि हमें बहुत एरियाज में काम करना जरूरी है, स्पेशली एक नई गवर्नमेंट आने के दौरान, जो अभी बदली है लास्ट मंथ। तो मैं ये कहना चाहूंगी, ब्राइट साइड पे देखूं तो डेफिनेटली इंडियन गवर्नमेंट की अप्रोच ये रही है कि हमारी डेवलपमेंटल हेल्प जो असिस्टेंस है नेपाल के लिए एट द फोर फ्रंट है। तो जो 2019 में एक पाइपलाइन इनॉग्रेट हुई है बॉर्डर पे 69 किलोमीटर, जो इंडिया नेपाल को कनेक्ट करती है, ये वन ऑफ द फर्स्ट काइंड है जो साउथ एशिया में एक पाइपलाइन बनी है जिसमें इंडिया की असिस्टेंस रही है नेपाल के लिए टू मीट दी एनर्जी रिक्वायरमेंट्स जो है नेपाल की। इट इज अ लाइफ लाइन फॉर नेपालीज, फॉर नेपालीज। सो इंडिया डेफिनेटली एनर्जी सेक्टर पे काफी काम कर रहा है, and at the same time India is using its people to people connect, soft power diplomacy to strengthen the bilateral relations and also way forward to bring the people or citizens of the two countries closer, because tactical approach में बहुत जरूरी होता है इंटरनेशनल रिलेशंस में। आप हमेशा परमानेंट एनिमिटी और परमानेंट हॉस्टिलिटी या परमानेंट पीस नहीं रख सकते हो। यू हैव टू बी वेरी टैक्टिकल एंड स्ट्रेटेजिक। तो आई थिंक ये सारे एड्रेस करने जरूरी हैं मुद्दे बिफोर वी कैन कंक्लूड कि इंडिया के नेपाल रिलेशन स्ट्रॉन्ग है या नहीं है। आई थिंक दे नीड टू बी स्ट्रॉन्गर। ये सारे इश्यूज जो इस वक्त एक्सरसाइज हो रही हैं, अगेन दे आर सिंबॉलिक इन नेचर। ये हर साल बायएनुअल इवेंट है, होती हैं, और बिकॉज हमारे, जैसे मैंने कहा कि इंडिया में हमारे इंडियन आर्मी में 7 गोरखा रेजिमेंट्स एंड 39 बटालियंस है गोरखास की। सो ऑब्वियसली हमारे लिए इम्पोर्टेंट है ये, मैं डिनाई नहीं करूंगी ये जो एक्सरसाइज है, लेकिन इसके बियॉन्ड और बहुत मुद्दे हैं जो एड्रेस करने जरूरी है टू डिटरमाइन द काइंड ऑफ रिलेशन इंडिया नेपाल विल हैव अंडर द न्यू नेपालीज गवर्नमेंट। जी धन्यवाद। उत्पलभाई, નેબર ફર્સ્ટ પોલિસીની આપણે વાત કરીએ છીએ, એન્ડ વન આફ્ટર ધી અનધર take all the neighbors of India, they have fallen in lap of China. आप बांग्लादेशની વાત કરો, आप મ્યાનમારની વાત કરો, પાકિસ્તાનનો તો સવાલ જ નથી, શ્રીલંકાની વાત કરો, નેપાળની વાત કરો, તો આ what is it that we are not able to manage? Each one of our neighbors are moving away from us, and that too
they are falling in the lap of China. How do you look at this? એને આપ કઈ રીતે જુઓ છો? તમારી વાત બિલકુલ સાચી છે અને India has been always pursuing either look his policy or whether his neighborhood first policy. But Jananand bhai, it's hard reality of life in this hard world or a real world. Let's be real. Ultimately, it is economics, geoeconomics. And geoeconomics cannot survive without geopolitics and geostrategy. Therefore, at some stage or the other, money power matters in today's materialistic world. Money, Manek Chowk na Shaukar, everybody knows that, once you go, and તમે ત્યાં આગળ તમારો દાગીનો ગીરવે મૂકો, so therefore that દાગીનો is gone. એ વ્યાજ આપવામાં તમારી જિંદગી નીકળી જાય અને એ કોઈ દિવસ પાછું ના આવે. પણ તેમ છતાં there are people who are desperate to take loan or take money from such kind of shaukars. It's similarly like that. The whole world knows that the China is, once you approach them, it is a death trap. Your strategic autonomy will go. And yet, in today's world, and especially after the pandemic, the countries also, they are hard pressed on money, for running their countries. Smaller the country, the bigger the problem. And that's where Chinese exploit. And whether you like it or not, Chinese are, and Germans and Jews, they're shrewd businessmen. And they don't do it anything with a aim of 5 or 10 or 15 years, like our long-term plans. They plan for, something like 2040 and beyond. So, when they want to do that, somehow, because of their, very detailed planning and reverse engineering, the comprehensive national power of China has emerged to be unmatchable. Even USA cannot match it at this moment of time. And they need also allies. Let's face the fact. So similarly, if NATO was for Russia, NATO as of now has lost relevance because Russia is no more a threat. So what is the new organization that you need is AUKUS. But AUKUS is also, we can discuss on a different topic, different day altogether. But the Chinese, from 1985 onwards, the way they swallowed their ego, the way they got their kicked around, but quietly kept working, penetrating each and every, R&D basis, defense organization, political organization, and the way they mastered the art of emerging as a, economic power and a military power, you have to appreciate. It is not that it should hurt your ego. It's not that I'm going to be pro-Chinese or I'm a Chinese agent. But as a military professional, unless you give due credence to your enemy, you cannot defeat him. The fact of the matter is that China is a $20 trillion economy. And therefore, they have spare money in their hands, lots and lots of money, to lure away this kind of small neighbors. And the neighbors of India, it is their interest that to tie you down. Why the entire LAC has been activated? Because, they want to ensure that, tomorrow you activate anything on the POK, they will put pressure here on the LOC. And you have to bifurcate your resources. Why they are encircling India? Because when Myanmar received, or rather, when army chief went to Myanmar and said that India is willing to give a submarine to Myanmar, China got alarmed. And what happened in, Myanmar? The coup took place. The moment, the Indians wanted to have some kind of a hold in Hambantota port, and they were pressurizing Sri Lanka, the east, the terminal, the container port, the berth, which was, with India, they withdrew that whole, the contract, and entirely, it went into the favor of, Sri Lanka. Similarly, everyone was crying in front of the then superpowers, the USA, UK, and those, France and all those, they matter. That look, China is giving with the North Korea's assistance a nuclear power, nuclear armed enabled status to Pakistan. Stop them. Nobody listened. Now world is paying the price. So it is the reality of life. Look at Maldives, what is happening. When RDF, Rapid Deployment Force, was being monitored, from the Qatar-based, the ports, and Diego Garcia, India was the first one to say that demilitarize. They did not do it. What did China do? They built Gwadar.
And today Gwadar is operational. Chinese nuclear submarine is getting berth over there. And America very well knows about it. But now, in geostrategic issues, a stitch in time saves 9. When you were supposed to be doing it, you did not do it. Yeah. And today, Kamala, just 30 seconds. Today, in Washington DC, Kamala Harris may come, and say that we will pressurize Pakistan. But fact of the matter is that Pakistan is off the hook or any kind of influence that America can play on Pakistan. Because Pakistan fully is sitting in the lap of China and Chinese resources and Chinese, funds. Nothing you can do to Pakistan, even if America wants to do it. That is a hard reality of life. Yeah. And we have to accept it. Yeah. And if you can't do anything to Pakistan, what happened? 20 days back, the Foreign Secretary, Mr. Blinken, and UK's Foreign Secretary, they were in Islamabad. And what was the statement issued by both of them? That we appreciate the help extended by Pakistan in resolving the Afghan issue. Now, what kind of pressure you will put on Pakistan? Tell me. So neighborhood policy is very well, but ultimately, please understand, it's all economics. Yeah. And India is somehow willy-nilly, whether we are struggling with the economy, and we are a strong nation. We are an emerging regional power. There is no two way about it. But we can't spare that kind of money or the economic might to lure away the neighbors. Unfortunately, that's reality. Yeah. And unless we grow economically strong, our GDP gets strong, we become, self-reliant, we get technologically, strong and technological prowess comes to us, that will willy-nilly transfer and get, realized into military power. So when economic power, GDP and military power goes together, you emerge as a strong nation. But Jai Narayan Bhai, that will take another 20 years. There are no easy way out. You have to struggle it out. And there has to be long-term detailed plan for that. Otherwise, it will only be talk, nothing else. જી ધન્યવાદ. દર્શક મિત્રો, ઉત્પલભાઈનું કહેવું એવું છે કે આપણા દરેક પાડોશીના ત્યાં ચીન પોતાની આર્થિક તાકાત અને મિલિટરી અને ટેકનોલોજી તાકાતના કારણે ઘૂસી ગયું છે. હવે એને આપણે જો એમાંથી બહાર કાઢવું હોય તો આપણે પણ એ ગજાની તૈયારી કરવી પડે. અને જો બાંગ્લાદેશની માથાદીઠ આવક અથવા તો એનો પર કેપિટા જીડીપી જેને આપણે કહીએ એ જો ભારત કરતાં વધારે હોય તો આર્થિક સદ્ધરતાની દ્રષ્ટિએ આપણે કેટલા લાંબો જવાનું છે તે આપણે વિચારવું જોઈએ. આપણે એક તાકાતવર દેશ છીએ, આપણે આ જે વિસ્તાર છે એમાં એક ઉભરતી તાકાત છે, બધું જ સાચું, પણ છેવટે તો ગોળ નાખીએ તેટલું ગળ્યું થાય. એટલે ચીનની પાસે જે પૈસો છે, ચીનની અર્થવ્યવસ્થા આપણા કરતાં 10 ગણી મોટી છે લગભગ. ચીનની મિલિટરી તાકાત એની સાથે આપણે ઘણી બધી પ્રગતિ કરીએ ત્યારે ઉભા રહી શકીએ તેમ છે. અને આ બંનેના કારણે બર્મા, બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાન અને નેપાળ આ બધા દેશોમાં ચીન પોતાનો પગદંડો જમાવી ચૂક્યું છે. એટલે એમ માની લેવું. અને જયનારાયણભાઈ, just Nepal is also doing a joint exercise with China, અને એનું નામ સાગર માતા કહેવાય છે. જી જી એટલે આ બધી બાબતોમાં આપણે એકદમ હરખ પદુડા થઈને કૂદી પડીએ અને કહીએ કે આ સૂર્યકિરણ થયું એટલે હવે ભારત નેપાળના સંબંધો બદલાઈ જશે, અથવા નેપાળમાં વડાપ્રધાન બદલાય એટલે ભારત નેપાળના સંબંધો બદલાઈ જશે. મને લાગે છે કે ઘણું લાંબુ જવાનું છે. આરાધનાબેને પણ એ વાત કરી. કેતનભાઈ, ટૂંકમાં આપની પાસેથી જાણવા માંગીશ કે આ બધા મોરચે આપણે કેમ માર ખાઈએ છીએ? આપણી પાસે ડિપ્લોમેટિક માઇન્ડ નથી કે વિચારસરણી નથી કે નેતૃત્વ નથી? શું છે એના કારણે આપણે માર ખાઈએ છીએ? આપણો પ્રોબ્લેમ એ છે કે આજે આપણે જ્યાં ડિસ્કશન કરીએ છીએ એમાં વિસ્તરાંતરણ કરતી ક્યાં આપણે ફરીએ છીએ. એટલે આપણી જે નીતિ હોય છે ને ક્લિયર નથી હોતી. પ્રોબ્લેમ એ છે કે લોકો કહે છે કે ચાઇનાએ આપ્યું, નેપાળ અને ભૂતાનને આપણે લાખો કરોડો આપ્યા છે. ત્યાંની સ્કૂલથી માંડીને દરેક વસ્તુ આપણે બનાવી છે. ભૂતાનમાં ચાઇનાએ નેપાળમાં હમણાં પગ વિસ્તારો કર્યો, તેમણે હાર્ડલી $1 કે $2 બિલિયન આપ્યા હશે. ભૂતાનના એક વસ્તુ આપણે બનાવી છે, એમનું આર્મી બી આપણે બનાવ્યું છે. તો પ્રોબ્લેમ ક્યાં થાય છે કે આપણે એમનો ટ્રેડ રૂટ બંધ કર્યો. તો અત્યારે સૌથી પહેલું જે આરાધનાજીને કહા
કે આપણે રોટી બેટી કા વ્યવહાર છે, ટ્રેડ રૂટ ક્યારેય બંધ ના કરવા જોઈએ. યુ કેનોટ સફોકેટ. બીજી વસ્તુ કે ત્યાંની જે આખી પોપ્યુલેશન છે એમાં આપણે વચ્ચે કોઈ ડખો ના કરવો જોઈએ. ત્યાંનું લોકશાહી ઇલેક્શન છે, ત્યાંના 60% લોકો એ હવે સેક્યુલર માઇન્ડવાળા છે, રાજાશાહી ગઈ. અને ત્રીજી અગત્યની વસ્તુ કે આપણે નેપાળ અને ભૂતાનને એટલા માટે સાચવવા જોઈએ કે આપણી આર્મીની પરિસ્થિતિ, આપણે વાતો ભલે ગમે એટલી કરતા હોઈએ, પણ આપણે 2000થી એક નેવલ સબમરીન બનાવી નતા શક્યા હજુ સુધી. એટલે આપણે પહેલી વસ્તુ તો એ કરવી જોઈએ કે આપણું જે લોંગ ટર્મ સ્ટ્રેટેજી છે એમાં નેપાળ અને ભૂતાન એ આપણને બહુ મોટું જે કહેવાય કે ચાઇનાની સામે એક બફર સ્ટેટ છે, એટલે એમને માટે નાના નાના મુદ્દાઓ છોડી દેવા જોઈએ. બીજી વસ્તુ એ છે કે આપણે હમણાં જે આરબીઆઈએ 50,000ની 2 લાખની લિમિટ વધારી છે કે 3,000 સ્ટુડન્ટને સ્કોલરશીપ આપી, તો બોર્ડર ઇસ્યુ હાલ પૂરતા આપણે કોલ્ડ બોક્સમાં નાખી અને નેપાળના 2 કે 3 વર્ષ સુધી કેટલી મદદ કરી શકીએ છીએ. ચાઇના આપણી જોડે ક્યારેય કોમ્પિટ નહીં કરી શકે, કારણ કે એમણે બુલેટ ટ્રેનની વાત કરી છે, પણ તિબેટથી એ લોકો મેક્સિમમ ટ્રેન રૂટ ખોલશે તો પણ નેપાળ આપણી જોડે 70-80% એમના એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ માટે આપણી સાથે જ રહેશે. $10 બિલિયન ટ્રેડ છે, એમાં આપણે $8 બિલિયન એક્સપોર્ટ કરીએ છીએ, આપણને જ ફાયદો છે. એટલે નેપાળની અંદર જે આપણી પરિસ્થિતિ છે ઘણી સારી છે, પણ નાના નાના મુદ્દાઓને છોડીને હવે જોઈન્ટ કમિશનની મિટિંગ પછી એને એ વાતને આગળ લઈ જવી જોઈએ. જે આરાધનેજી કહે રહે કે 2018ના છે એમાં મોટા ભાગના મુદ્દાઓ અમુક સોલ્વ થઈ શકેવા છે. 50ની ટીટીને હમણાં કોઈ ચેન્જ કરવાનો ફાયદો નથી, કારણ કે એને હમણાં અડકવું એ બી એક જે કહેવાય કે આ પરિસ્થિતિમાં આપણે એનાથી થોડું દૂર રહેવું જોઈએ. પણ નેપાળના દરેક જે રાજકીય પક્ષો છે એમાં આપણે કોઈની સાથે ડાયરેક્ટ ઇન્વોલ્વ થયા વગર દરેક જણ જોડે સારા સંબંધ રાખીને ત્યાં આગળ જે પ્રોજેક્ટો થયા છે એનું હવે લીવરેજ વધારવું જોઈએ, હાઇલાઇટ કરવા જોઈએ. અને સૈનિક એક્સરસાઇઝ છે વધારે કરવી જોઈએ. આજે આ સૂર્યકિરણ છે, મેં કહું ને બીજી આવી 5 એક્સરસાઇઝ થઈ ગઈ છે, સિમ્બોલિક છે, પણ એને હવે હાયર લેવલ પર લઈ જવું જોઈએ. ચીફ ઓફ આર્મીની બંનેની મુલાકાત થઈ શકે એ બહુ સાદી વસ્તુ છે. તો અમુક વસ્તુઓ જે ઇઝી છે, જેને કહેવાય કે લો હેંગિંગ ફ્રૂટ, એ હવે જેમ બને એમ જલ્દી લેવા જોઈએ. અને પર્ટિક્યુલરલી હાઇડ્રો પાવર 10 થી 20,000 મેગાવોટના પાવર પ્રોજેક્ટ જો આપણે બનાવીશું તો એમની ઇકોનોમી 30 થી 40% ઇન્કમ ઇન્ડિયાથી થશે, જેવી રીતે ભૂતાનની છે. તો કાયમ માટે, કારણ કે ચાઇના એમની પાવર નહીં ખરીદી શકે. આપણી પાસે ઘણી વસ્તુઓ સારી છે જીઓ સ્ટ્રેટેજિકલી, પણ નાના મુદ્દા છોડીને જેમ બને એમ જલ્દી, આપણને ખબર છે બધા આડોશપડોશના દેશોમાં શું પરિસ્થિતિ છે, પણ એને ચાઇનાનું એક આખું જે પોલિટિક્સ જેટલું છે, એ લોકો દે કેન ગીવ મની, એ ડાયરેક્ટ પૈસા આપી આપણે ના કરી શકીએ. એટલે આપણે ડેમોક્રેસીમાં છીએ, એના જે છે એમાં જે વસ્તુઓ છે પણ જેમ બને એમ જલ્દી કરવી જોઈએ, કારણ કે આપણે શું છે મોટા દેશ તરીકે આરામથી રાહ જોઈએ છે, એ હવે નહીં ચાલે. ठीक है आराधना जी, इतना सारा भारत ने किया. हमारे केतन भाई बोलते हैं कि भारत ने वहाँ वर्चुअली सुवर्ण वर्षा की है, बिलियंस ऑफ डॉलर्स हमने लगाए. हम वहाँ अब बिजली की बात कर रहे हैं, और एक डैम का रिपेयर करना था, नेपाल ने हमें ना बोल दिया था, और जिसकी वजह से पूरा संकट आ खड़ा हुआ था कि अगर वो डैम टूट गया तो भारत में बड़ी खाना तबाही होगी. अब ये सब एक और है, इतने सारे पैसे देने के बाद भी अगर हम जूते खा रहे हैं, प्याज भी खाई और जूते भी खाए, तो तकलीफ क्या है? हमारी फॉरेन पॉलिसी के जो बनाने वाले हैं उनके दिमाग में कोई जगह खाली है या हमारे पॉलिटिशियंस के दिमाग में जगह खाली है? तकलीफ क्या है? और मैं केतन भाई की बात से पूर्णतया सहमत हूँ कि और देश की अंदरूनी मामले में हमें दखल नहीं करनी चाहिए, मगर हम कभी कभी कर देते हैं. कभी इलेक्शन के लिए प्रचार भी कर देते हैं, तो कभी कभी हमारा जब अंदरूनी जो शौर्य है वो बाहर आ जाता है तब कर देते हैं. तो क्या लगता है आपको, क्या करना चाहिए, क्या नहीं करना चाहिए, और क्यों हम मार खा रहे हैं? पहले तो व्यास जी मैं कहना चाहूंगी, नहीं, हमारी फॉरेन पॉलिसी काफी सोच विचार से बनती है, मैं उसको नहीं कह सकती उस पर. लेकिन इंडियन फॉरेन पॉलिसी की नॉट जस्ट विद नेपाल, बाकी कंट्रीज के साथ भी एक प्रॉब्लम है, डिलीवरी डेफिसिट्स. मतलब हम जो अपनी पॉलिसी बनाते हैं, जो हम एक
कमिटमेंट देते हैं, हम कहीं जाके उसको इम्प्लीमेंट करना एंड मटीरियलाइज करना हमारे लिए एक प्रॉब्लम हो जाती है, जो हो सकता है फॉर मेनी अदर रीजंस, डोमेस्टिक कह लो तो ब्यूरोक्रेटिक हैसल्स, हम बायलैटरल रिलेशंस में कहें तो मुद्दे रिजॉल्व नहीं होते हैं, तो जिसकी वजह से डिलीवरी डेफिसिट एक बड़ा प्रॉब्लम है जो नेपाल की तरफ भी है, हमारा इंडिया का जो नेपाल की तरफ है, विच इज वाई चाइना ने उसका बहुत फायदा उठा के अपना ये एक्सपैंड कर दिया है इन्फ्लुएंस नेपालीज पॉलिटिक्स में, जो एक तरह से कह सकते हैं कि इंडिया के लिए वो काफी एक कंसर्न है इस वक्त। मैं ये कहना चाहूंगी कि देखिए इंगेजमेंट्स पहले भी हुए हैं, पहले गवर्नमेंट्स के अंडर, इस गवर्नमेंट के अंडर भी रहे हैं, और इस गवर्नमेंट के अंदर ऑफ कोर्स एक बहुत सही बात हुई है कि हम काफी असर्टिवली आए हैं अपने नेबरहुड पॉलिसी को प्रायोरिटाइज करने। तो आप देख सकते हैं कि हमारी जो विजिट्स रही हैं, प्राइम मिनिस्टर ने 4 बार विजिट किया, इंडियन प्राइम मिनिस्टर ने नेपाल, हमारे रॉ चीफ, आर्मी चीफ, फॉरेन सेक्रेटरी ने नेपाल विजिट्स किए हैं पिछले 2-3 सालों में। तो ये डेफिनेटली दिखाता है कि नेपाल जरूरी है हमारे लिए। गलत हम इस तरह से जाते हैं, जैसे अभी शुक्ला जी ने भी कहा कि कुछ एक्शंस जो हम रिएक्शंस ले लेते हैं जस्ट टू प्रूव अ पॉइंट, वहां हम कहीं गलत बन जाते हैं। देखिए बहुत जानना जरूरी है कि नेपाल बहुत सस्पिशन से देखता है इंडिया और चाइना को। नेपाल वुड लाइक टू बी अ बफर स्टेट इंडिपेंडेंट ऑफ बोथ द ग्रेट पास। उनकी ज्योग्राफी उनके लिए एक बहुत बड़ी सिरदर्द है, एक तरफ है इंडिया, एक तरफ चाइना। तो जो भी प्राइम मिनिस्टर नेपाल में आता है, उनकी सबसे पहले टैकल टास्क होता है टू बैलेंस बिटवीन द 2 ग्रेट पास ऑफ द रीजन। अब मोर सो इंडो पैसिफिक इंपॉर्टेंट हो गया है यूएस के लिए भी, इंडिया के लिए भी। तो साउथ एशिया एक पाइवट रीजन है ये पूरे पॉलिसी में, जहां नेपाल और इंडिया के रिलेशंस इस लार्जर कॉन्टेक्स्ट में भी बहुत इंपॉर्टेंट होते हैं। तो इंडिया की तरफ से आई वुड से क्वालिटी ऑफ एंगेजमेंट स्ट्रेस होना चाहिए। आप सिंबॉलिकली कीजिए, चाहे आप मिलिट्री एक्सरसाइजेस कीजिए, सॉफ्ट पावर डिप्लोमेसी कीजिए, लेकिन आई बिलीव कि क्वालिटी ऑफ एंगेजमेंट बहुत जरूरी है इंडिया की तरफ से। अगर हम एक अच्छा काम कर रहे हैं पाइपलाइन बनाने का, तो हम दूसरी तरफ से ब्लॉकेड नहीं कर सकते हैं, बिकॉज देन वी टॉक अबाउट पीपल टू पीपल कनेक्ट, जैसे शुक्ला जी ने भी कहा, तो वो इम्पैक्ट करता है हमारी, वो क्वेश्चन कर देता है कहीं जाके हमारी कुछ पॉलिसीज पे। तो आई थिंक एक कोहेरेंस होना चाहिए, चाहे कोई भी कंट्री हो, मोर सो विद आवर नेबर्स। जैसे मेरा हमेशा से मानना, यू कांट चेंज योर ज्योग्राफीज, यू कांट चेंज योर नेबर्स। जो रियलिटी है हमें वो एक्सेप्ट करनी चाहिए। India should work more on people to people connect. Yes, India should also take a very strong stand कि along with development security भी vital है हमारे national interest के लिए। जहाँ की बात आती है इंडिया की vital and security interest के लिए, when I see from prison that China is our neighbor or China is next to and very close to Nepal, तो वो एंगल से मैं देखूं, क्वालिटी ऑफ एंगेजमेंट इज वेयर वी नीड टू वर्क मोर। हमारे विजिट्स बहुत सही हैं, दे आर गुड, दे काइंड ऑफ हमारा एक बहुत अच्छा फाउंडेशन बनाते हैं, लेकिन हम किन मुद्दों पे बात कर रहे हैं, क्या मुद्दे रिजॉल्व हुए हैं, ये बहुत बड़ा क्वेश्चन है इस वक्त, जो आई थिंक दोनों लीडरशिप को, आई जस्ट डोंट से इंडिया बट इवन नेपाल की लीडरशिप को इस वक्त बात करना चाहिए। मैं इसीलिए कह रही हूँ क्योंकि देखिए अगर हम चाइना की तरफ से देखें, उनका इन्फ्लुएंस बढ़ता जा रहा है नेपलीज पॉलिटिक्स में। हाल फिलहाल में चाइना ने ऑब्जेक्शन प्रेशर डाला है BRI प्रोजेक्ट्स पे, नेपाल पे, टू स्पेसिफाई व्हाट प्रोजेक्ट्स दे वांट अंडर BRI। और आप दूसरी तरफ देख लीजिए, चाइना ने ऑब्जेक्ट किया यूएस की असिस्टेंस को जो नेपाल को जा रही है अंडर द गार्ब ऑफ इंडो पैसिफिक स्ट्रैटेजी। तो हम इंडिया को अब अगर हम नेपाल की तरफ डील करते हैं बायलैटरल में, we need to take the seriously the angle of China in Nepalese politics to strengthen our bilateral relations. And again I say quality of engagement is my focal area to argue that we need to work on them. मैं आपसे पूर्णतः सहमत हूँ जहाँ तक थियोरेटिकल डिस्कोर्स का सवाल है। मुझे आज तक ये समझ में नहीं आया कि इतना सारा करके, इतनी सारे प्रवास होते हैं, हमारे डेलीगेशंस जाते हैं, उच्च स्तरीय प्रवास होते हैं, उसके बाद भी हम मात क्यों खाते हैं हर जगह पे। एक नेपाल की बात नहीं है, हमारे नेबर्स पे कहीं भी हमने ऐसी जगह नहीं छोड़ी है कि जहां हमने मात नहीं खाई हो। तो क्या कमी लगती है आपको? एक ही सेंटेंस या 2 सेंटेंस में बताना है क्योंकि समय पर्याप्त नहीं है।
फिर इस पे मैंने चर्चा जैसे करेंगे। कहा कि मेरा मानना है कि डिलीवरी डेफिसिट एक बहुत बड़ा फेलियर हो जाता है। आपके नेबर्स को आप प्रॉमिस करते हैं बिकॉज इंडिया को वो देखते हैं एज अ बिग ब्रदर, और हमें इनफैक्ट वो रोल एम्फसाइज भी नहीं करना चाहिए ज्यादा, ताकि वो इंटरनल अफेयर्स में हम इंक्लूड ना करें जी। किसी नेबर्स के। तो डिलीवरी डेफिसिट एक बहुत बड़ा फैक्टर है। दूसरा है कि हम लोग कहीं जाके बैलेंस नहीं कर पाते हैं हमारी स्ट्रैटेजिक इंटरेस्ट एंड जियोपॉलिटिक्स इंटरेस्ट का, और हमारा प्रिंसिपल स्टैंड आ जाता है ऑफ नॉन इंटरफेरेंस इन दी इंटरनल अफेयर्स ऑफ डिफरेंट जी कंट्रीज। जी So I think we need to prioritize more on our जी geopolitic and geostrategic, and I would also add geo-economic interest. बट मेनली मुझे लगता है डिलीवरी डेफिसिट्स हम लोग के बहुत एक फेलियर हो जाता है कई यानी कि हम बार। चॉकलेट दिखाते हैं, देते नहीं हैं। चॉकलेट दिखाने में हम लोग बहुत माहिर है, मगर देते नहीं है। सही बात मैं कही ज्यादा आपने। क्रिटिकल नहीं होती, मुझे लगता है कुछ एरियाज में, नॉट ऑलवेज, कोई बात नहीं, आगे चलाएंगे ये चर्चा को। फिर चाइना को किस वजह से हमारे साथ तकलीफ हुई है, या सियाचिन की वजह से हुई है, या हम अमेरिका के साथ स्ट्रैटेजिक जुड़ते हैं उसकी वजह से हुई है, ये चर्चा के लिए भी हम मिलेंगे फिर से और तराशेंगे कि क्या तकलीफ है। बाकी आज की बात आपकी मुझे बहुत पसंद आई कि हम चॉकलेट दिखाने में माहिर है, देते नहीं है। तो मैं मानता हूँ कि ये बात में काफ़ी तथ्य है, क्योंकि काफ़ी बड़े प्रोमिसेस दिए गए थे और वो प्रोमिसेस का अमल नहीं हुआ। तो डिलीवरेंस इज, आई थिंक, साइन qua non फॉर एनी कमिटमेंट दैट यू मेक। દર્શક મિત્રો, આપણે આ ચર્ચા નેપાળ માટે કરી, પણ લાગે છે કે બધા જ પાડોશીઓ સાથે આપણે કંઈક ને કંઈક તકલીફ છે, અને રાતોરાત આ પરિસ્થિતિ બદલાવાની નથી। ચીન રાતોરાત શમી જવાનું નથી, અને આપણે જ્યાં સુધી આર્થિક પ્રગતિ ના કરીએ, ટેકનોલોજીની પ્રગતિ ના કરીએ, ત્યાં સુધી તાકતવર નથી બનતા, ત્યાં સુધી બળિયાના બે ભાગની નીતિ પ્રમાણે આપણી કોઈ ઉપજ આવવાની નથી। આ વાત સામાન્ય રીતે આ ચર્ચાના નિષ્કર્ષમાંથી કાઢી શકાય। નેપાળ સૂર્યકિરણ એ એક રૂટીન એક્સરસાઇઝ છે। ઉત્પલભાઈએ કહ્યું તે પ્રમાણે બીજા પણ પેનલિસ્ટે એ વાતને સમર્થન આપ્યું છે, પણ આપણે બહુ જલ્દી હરખ પદુડા થઈ જઈએ છીએ। કંઈક બન્યું નથી કે આપણે સીધા જ આપણી છત પર ચડીને નાચવા માંડીએ છીએ। એમાંથી ક્યાંક આપણે આપણી જાતને બ્રેક મારવાની જરૂર છે, વાસ્તવિકતા સાથે સમજવાની જરૂર છે। અને ઉત્પલભાઈએ ખૂબ સાચી વાત કહી કે તમે તમારા જે દુશ્મન કે પ્રતિસ્પર્ધીની એની તાકાતને નહીં સ્વીકારો તો તમે એની સામે ક્યારેય નહીં જીતો। અને આપણી તકલીફ એ છે કે આપણે આ વાતમાં ક્યાંક ને ક્યાંક પાછા પડીએ છીએ। તો આજે આ ચર્ચાને આપણે સમાપન તરફ દોરી જઈએ છીએ। उत्पलभाई, आपनो आभार। आराधनाजी, आपका धन्यवाद, शुक्रिया। केतनभाई, आपनो पण आभार। दर्शक मित्रों, आपनो पण आभार। शुभरात्रि। મળીએ આવતીકાલે ફરી એક નવી પેનલ સાથે।